કે મારી એ વાત તો ઠીક છે, પણ એમની સાથે બંદૂકો હોય છે. તેઓ ફરી બંદૂકે આવે છે. ત્યારે ફરી મારી ગઢ પાવાની કાળકા બોલે, એમની પાસે બંદૂકો છે તો તારી પાસે ગઢ પાવાની કાળકા છે. અને જો કાલે સવારે બંદૂકના ભડાકા કરવા તારી સમક્ષ નિશાન તાકે, ત્યારે ખાલી તારા મોઢે મારું નામ રાખજે. અને જો પાંચેમાંથી એકે બંદૂકમાંથી એ ગોળીઓ છૂટવા દઉં ને, તો મારું નામ પાવાગઢની કાળકા નહીં. અને આટલું કહીને આશીર્વાદ આપી અને માં અંતર ધ્યાન થઈ જાય છે. અને જ્યારે રાત પૂરી થઈ અને બીજો દિવસ ઉગ્યો, ત્યારે દીકરી એના બાપુને કહે છે કે બાપુ, ચાલો આપણા ખેતરમાં જઈએ. ત્યારે દેવજીભાઈ કહે છે કે રહેવા દે બેટા, આપણે ત્યાં નથી જાવું. તેઓ બહુ માથા ભારે છે અને આજે પણ તેઓ ત્યાં આવશે. અને ના કરે કદાચ મારી દીકરી તને ને મને કંઈક થઈ જાય તો આપણો આખો પરિવાર રખડી પડે બેટા, માટે રહેવા દે.